Hello friends, I'm Anil sir, subject English. આપણે આગળ ચેન્જ ધ જેન્ડરનું ગ્રામર શીખેલા છીએ. હવે આગળ એક્સરસાઇઝ જોવાની છે એની. ચેન્જ ધ જેન્ડરમાં જાતિ બદલવાની, મતલબ કે મેલનું ફિમેલ કરી દેવાનું, ફિમેલનું મેલ કરી દેવાનું છે. આ ઉપરાંત તમને એવું સમજાવેલું છે કે ચેન્જ ધ જેન્ડરના ગ્રામરમાં બે જગ્યાએ ફેરફાર કરવાના આવે સેન્ટેન્સમાં. એક વાક્યમાં આપેલા નાઉન અને બીજા પ્રોનાઉન. આ બે શબ્દોમાં જ તમારે ફેરફાર કરવાનો. આ સિવાય આખા પેરેગ્રાફમાં દરેક વાક્યની અંદર બીજા કોઈ ફેરફાર કરવા નહીં. બરાબર? તો અહીંયા થોડાક ફકરાઓની પ્રેક્ટિસ કરાવેલી છે, એને ધ્યાનથી સમજી લો. ચોક્કસપણે તમને જો પેલું લિસ્ટ મોડે કરવા અને લખવા હોમવર્કમાં આપેલું હતું, જો એ તમે કમ્પ્લીટલી લખેલું હશે, મોડે કરેલું હશે, તો તમને અહીંયા જે સમજાવીશ પેરેગ્રાફ એ તરત ખ્યાલ આવી જ જશે, સમજાશે. અને છતાં ન સમજાય તો આપણે જ્યારે ઓફલાઈન બેચમાં મળીશું, હોમ બેચમાં મળીશું, ત્યારે હું તમને એને ક્લિયરલી સમજાવી દઈશ. ઓકે ફ્રેન્ડ્સ, તો પ્લીઝ પે અટેન્શન, ધ્યાન આપજો. દરેક પેરેગ્રાફની અંદર જુઓ ઉપર લખેલું છે એક્સરસાઇઝ ચેન્જ ધ જેન્ડરની છે. બરાબર? એક ખાસ બીજી સૂચના, વિડીયો ઓન કરો, ચાલુ થાય એટલે તમને પહેલાં જ સમજાવી દઉં છું કે આ જે કંઈ દેખાય છે, જે કંઈ વિડીયો લેક્ચરમાં આવે છે, એની સાથે એક પિક આવશે, એક ફોટો આવશે વિડીયો લેક્ચર પછી. બરાબર? જેને હોમવર્ક તરીકે તમારે ઇંગ્લિશની નોટમાં તમારે લખી દેવાનું છે, ફેર નોટની અંદર તમારે. બરાબર? ફેર નોટમાં હોમવર્ક તરીકે આને લખી દેવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, સો લેટ સ્ટાર્ટ. પહેલો પેરેગ્રાફ છે તમારો ફર્સ્ટ પેરેગ્રાફ. એમાં કયા ફેરફાર આવશે એ જોઈ લો. આ રીતના તમને 3 થી 4 વાક્યોનો એક પેરેગ્રાફ આવશે. બરાબર? સેક્શન ડીમાં તમને ડુ એઝ ડાયરેક્ટેડમાં પૂછાશે ચેન્જ ધ જેન્ડર. ફર્સ્ટ પેરેગ્રાફ જુઓ. ધ કિંગ વોઝ અ રીચ મેન. ધ કિંગ વોઝ અ રીચ મેન. હી પ્રેડ ટુ ગોડ. પહેલું વાક્ય છે ધ કિંગ વોઝ અ રીચ મેન. એમાં કેટલા નાઉન બદલવાના છે? એક તો ધ કિંગ, બીજું મેન. આ બે નાઉન બદલવાના થયા. હી પ્રેડ ટુ ગોડ ટુ ગીવ હિમ મોર વેલ્થ. તો બીજા વાક્યની અંદર હી પ્રોનાઉન છે, પછી ગોડ નાઉન છે. હી પ્રેડ ટુ ગોડ ટુ ગીવ હિમ મોર વેલ્થ. તો અહીંયા હિમ એ પ્રોનાઉન છે. બરાબર? તો બીજા વાક્યમાં 3 ફેરફાર કરવાના. ધ ગોડ ગ્રાન્ટેડ હિમ ધ ગોલ્ડન ટચ. તો ત્રીજા વાક્યમાં ગોડ નાઉન બદલવાનું છે અને હિમ પ્રોનાઉન બદલવાનું છે. બરાબર? ત્યાર પછીના વાક્યમાં હી હિમસેલ્ફ ટેસ્ટેડ ઇટ. તો એમાં હી પ્રોનાઉન છે અને હિમસેલ્ફ પણ પ્રોનાઉન છે. આ બે શબ્દો બદલવાના છે. આટલા ફેરફાર તમારે કરવાના છે. બાકી બધું જેવું દેખાય છે એવું ને એવું જ લખી દેવાનું છે. તો ચલો હવે આપણે એના આન્સર જોઈએ છે. નીચે સમજાવેલો છે આન્સર, જરા ધ્યાનથી જોજો. ધ ક્વીન, પહેલો શબ્દ કયો હતો? પહેલો ઉપરના વાક્યમાં નીચે પહેલાં સ્ટાર્ટ લાઇક ધીસ હું તમને સમજાવી દઉં. જો સ્ટાર્ટ લાઇક ધીસમાં લખેલું જ છે, બિગિન લાઇક ધીસમાં. બિગિન લાઇક ધીસમાં તમને લખેલું છે ધ ક્વીન વોઝ. તો કિંગનું ક્વીન થઈ ગયું, કિંગની જગ્યાએ ક્વીન થઈ ગયું પહેલા વાક્યમાં. આનો મતલબ કે તમારે આખા પેરેગ્રાફમાં જેન્ડર બદલવાના છે. બરાબર? જાતિ બદલવાની છે. આ બિગિન લાઇક ધીસ ઉપરથી તમને ખ્યાલ આવી જશે. બરાબર છે? તો ચલો હવે ધ ક્વીન વોઝ અ રીચ વુમન. પહેલું વાક્ય ધ કિંગનું થઈ ગયું ક્વીન, વોઝ અ રીચ વુમન. આ મેનની જગ્યાએ કર્યું વુમન. સી, હીનું થઈ ગયું. બીજું વાક્ય હતું હી પ્રેડ ટુ ગોડ. તો હીનું થઈ ગયું સી. પ્રેડ ટુ ગોડની જગ્યાએ થઈ ગયું ગોડેસ. જે પ્રમાણે હું અંડરલાઈન કરું છું એ પ્રમાણે તમારે પણ જવાબ લખતી વખતે એ શબ્દોના નીચે અંડરલાઈન કરવાનો છે. ખાસ ધ્યાન રાખજો, તમારે પણ આ શબ્દોના નીચે અંડરલાઈન કરવાનો છે. રાઈટ? ગોડેસ. હી પ્રેડ ગોડેસ ટુ ગીવ હર. હિમનું થઈ ગયું હર મોર વેલ્થ. બીજું વાક્ય પૂરું. ધ ગોડેસ, ગોડનું થઈ ગયું ગોડેસ. એના પછીના વાક્યમાં ધ ગોડેસ ગ્રાન્ટેડ. હિમની જગ્યાએ ફરીથી સર્વનામ બદલીશું હર. ધ ગોલ્ડન ટચ. સીની જગ્યાએ હીની જગ્યાએ સી અને હિમસેલ્ફનું થઈ ગયું હર સેલ્ફ. હી હર સેલ્ફ ટેસ્ટેડ ઇટ. બરાબર? આ થઈ ગયો તમારો ફર્સ્ટ પેરેગ્રાફ. બરાબર? પહેલા પેરેગ્રાફની અંદર કેટલા ફેરફાર કર્યા આપણે? તો જો એકવાર પાછો સમજાવી દઉં છું કયા કયા ફેરફાર કર્યા છે આખા વાક્યની અંદર તમને એ સમજાવું. બરાબર?
પહેલા વાક્યમાં એક તો આ કિંગ નાઉનમાં ફેરફાર કર્યો, બીજું મેનમાં કર્યું, ત્રીજામાં હીમાં કર્યું, ગોડની અંદર કર્યું બીજા વાક્યમાં, અને આ હિમ સર્વનામમાં. ત્યાર પછી અહીંયા ગોડમાં, હિમ શબ્દમાં, ચોથા વાક્યમાં હી અને હિમસેલ્ફ આટલા શબ્દોમાં ફેરફાર કરેલા છે. બરાબર, અને એ નીચે લખેલા જ છે. રાઈટ. સો પ્લીઝ હવે એમાં ધ્યાન આપજો. પહેલો પેરેગ્રાફ ચોક્કસ ખબર પડી ગઈ હશે તમને. બરાબર, કિંગનું ક્વીન, મેનનું વુમન. જો દરેક શબ્દ ફેરફારના નીચે અંડરલાઈન છે જ. બરાબર, કિંગની જગ્યાએ ક્વીન, આ કિંગનું ક્વીન, મેનની જગ્યાએ વુમન, બીજા વાક્યમાં હીનું સી, ગોડની જગ્યાએ ગોડેસ. બરાબર, હિમની જગ્યાએ હર, પછી ફરીથી ગોડની જગ્યાએ ગોડેસ, હિમની જગ્યાએ હર. બરાબર, પછી ચોથા વાક્યમાં હીનું સી અને હિમસેલ્ફની જગ્યાએ હર સેલ્ફ. આટલા ફેરફાર થયેલા છે. રાઈટ. ઓકે, ફર્સ્ટ પેરેગ્રાફ આઈ થિંક બરાબર સમજાઈ ગયો હશે. હવે આપણે આગળનો પેરેગ્રાફ જોઈશું. સેકન્ડ પેરેગ્રાફ. બીજા પેરેગ્રાફમાં જુઓ, ટુમોરો માય આન્ટ વિલ કમ ટુ વિઝિટ અસ. ટુમોરો માય આન્ટ વિલ કમ ટુ વિઝિટ અસ ને નીચે બિગિન લાઈક ધીસમાં લખેલું છે. બિગિન લાઈક ધીસમાં જુઓ, એમાં લખેલું છે ટુમોરો માય અંકલ. તો આંટની જગ્યાએ અંકલ કર્યું છે. તો આંટનું અંકલ કર્યું એટલે એના ઉપરથી આપણે સમજી જવાનું છે કે એમાં શું બદલવાનું છે. એમાં જેન્ડર ચેન્જ કરવાનું છે. બરાબર, તો ચલો પહેલું વાક્યમાં કયા કયા નાઉન છે એ બદલતા જઈએ એ પ્રમાણે. ટુમોરો માય અંકલ વિલ કમ ટુ વિઝિટ અસ. તો એને લખવાનું શરૂ કરીએ. ટુમોરો માય, આ આંટની જગ્યાએ ફેરફાર થઈ ગયો, અંકલ વિલ કમ ટુ વિઝિટ અસ. આ વાક્યમાં બીજો કોઈ ફેરફાર નથી. સેકન્ડ સેન્ટન્સ, સી વિલ કમ. તો સીની જગ્યાએ થઈ જશે હી વિલ કમ ટુ વિઝિટ. હી વિલ કમ વિથ. આ હર શબ્દની જગ્યાએ જોજો સીનું શું થઈ ગયું, નીચે હી થઈ ગયું. પછી અહીંયા હર આપેલું છે તો હરની જગ્યાએ સંબંધક સર્વનામ છે તો એનું થઈ ગયું હીઝ. સનનું નામ બદલવાનું છે એ થઈ ગયું ડોટર. તો આખું વાક્ય છે હી વિલ કમ વિથ હીઝ ડોટર. બરાબર, ત્યાર પછીનું વાક્ય છે હી ઇઝ અ નાઇસ બોય. તો આ હી સર્વનામનો ફેરફાર થશે સી ઇઝ અ નાઇસ બોય. બોયની જગ્યાએ થઈ ગયું ગર્લ. તો સી ઇઝ અ નાઇસ ગર્લ. આગળના વાક્યનો ફેરફાર થયો. બરાબર, પછી છે માય બ્રધર ઓલ્સો લાઇક્સ ટુ પ્લે વિથ હિમ. તો માય બ્રધર, આ જો આ બ્રધર છે નામ, એનું ચેન્જ થઈ ગયું માય સિસ્ટર. ઓલ્સો લાઇક ટુ પ્લે વિથ, આ હિમ આપેલું છે તો હિમનું થઈ ગયું હર. બરાબર, તો આટલા ફેરફાર કરેલા છે એક વાક્ય, એક પેરેગ્રાફની અંદર. પહેલા વાક્યમાં ફક્ત અંકલ શબ્દ પર ફેરફાર છે. માય અંકલ વિલ કમ ટુ વિઝિટ અસ. ટુમોરો માય અંકલ વિલ કમ ટુ વિઝિટ અસ. બીજું વાક્ય હી, સીનું હી થઈ ગયું, વિલ કમ વિથ. હરની જગ્યાએ હીઝ કરવાનું છે, હીઝ સનનું ડોટર. બરાબર, ત્રીજા વાક્યમાં હી ઇઝ અ નાઇસ બોય. તો હીની જગ્યાએ સી ઇઝ અ નાઇસ ગર્લ. બોય બે ફેરફાર કર્યા, હીનું સી અને બોયનું ગર્લ કર્યું. ચોથું વાક્ય છે માય સિસ્ટર ઓલ્સો લાઇક ટુ પ્લે વિથ હર. તો અહીંયા પણ બે, એક નાઉન અને એક પ્રોનાઉન બદલવાનું છે. તો બ્રધરનું થઈ ગયું સિસ્ટર અને હિમનું થઈ ગયું હર. ઓકે, ખ્યાલ આવ્યો મિત્રો? તો આ થઈ ગયું તમારો બીજો પેરેગ્રાફ. તમે ધ્યાનથી જોઈ લીધો છે. આ જ બધા ફેરફાર તમને પેલા લિસ્ટમાં લખાવેલું છે ચેન્જ ધ જેન્ડરના, જે તમે મોડે કરેલું હશે, તમને મોડે કરવા આપેલું હતું હોમવર્કમાં. તો જો એ યાદ હોય તો આના જવાબ ફટાફટ આવડશે અને સમજાશે પણ. બરાબર, હવે આગળનો પેરેગ્રાફ જોઈએ છે આપણે. થર્ડ પેરેગ્રાફ. એમાં જુઓ શું કરવાનું છે. લુક એટ ધેટ લેડી. લેડી શબ્દ લખેલો છે. આ લેડીની જગ્યાએ શું કરવાનું છે તમારે? તો લેડીનું કરવાનું છે તમારે જેન્ટલમેન. નીચે બિગિન લાઈક ધીસમાં તમે જોઈ શકો છો. લુક એટ ધેટ જેન્ટલમેન. આ લેડી શબ્દનું શું કર્યું? જેન્ટલમેન. પહેલું વાક્ય આખું ફેરવીને આપી દીધું છે. બરાબર,
તો લેડીનું જેન્ટલમેન કરો એટલે પાછું જેન્ડર બદલવાનું થયું, પણ જેન્ડર ચેન્જ કરવાનું છે એટલે શું કરવાનું મિત્રો, દરેક વાક્યની અંદર જેટલા નાઉન અને પ્રોનાઉન આવે એનું મેલનું ફિમેલ ને ફિમેલનું મેલ કરી દેવાનું. બરાબર, ચલો શરૂ કરીએ. પહેલું વાક્ય, લુક એટ ધેટ જેન્ટલમેન. પહેલું વાક્ય બદલ્યું આપણે, જેન્ટલમેન શબ્દ બદલ્યો આવ્યો, લેડીનું જેન્ટલમેન. બરાબર, લુક એટ ધેટ લેડી, તો આ લેડીની જગ્યાએ ફેરફાર કર્યો, લુક એટ ધેટ જેન્ટલમેન. બીજું વાક્ય છે, સી ઇઝ અ પોપ્યુલર ઓથરેસ. તો આ જે સી છે, સીનું જેન્ડર ચેન્જ થઈ જશે, એ થઈ ગયું જો નીચે હી. બરાબર, જવાબમાં જોજો, હી ઇઝ અ પોપ્યુલર ઓથરેસ. ઓથરેસનું જેન્ડર ચેન્જ થઈ જાય, ઓથર, ઓથરેસ એટલે લેખક, તો એ થઈ ગયું હી ઇઝ અ પોપ્યુલર ઓથર. બે ફેરફાર આવ્યા, સર્વનામ અને નામ, એટલે કે પ્રોનાઉન અને નાઉન બંને બદલાવ્યું. બરાબર, સીનું હી થઈ ગયું, ઓથરેસનું ઓથર થઈ ગયું. ત્રીજું વાક્ય છે, હર ફાધર વોઝ અ વેલ નોન પોઇટ. હર ફાધર વોઝ અ વેલ નોન પોઇટ. તો હરનું શું થઈ ગયું, આ હર સર્વનામ આપેલું છે, હરનું શું થઈ ગયું, હિઝ. ફાધરની જગ્યાએ તમારું થઈ જશે મધર. હિઝ મધર વોઝ અ વેલ નોન પોઇટ. પોઇટનું થઈ ગયું પોઇટેસ. તો 3 ફેરફાર છે આ સેન્ટેન્સમાં. હરનું હિઝ, ફાધરની જગ્યાએ જેન્ડર ચેન્જ મધર, બરાબર, મેલનું ફિમેલ. પોઇટની જગ્યાએ પોઇટેસ, અહીંયા પણ મેલનું ફિમેલ. બરાબર. ચોથું વાક્ય, ઇવન હર નેફ્યુ ઇઝ અ ગુડ પોઇટ. અહીંયા નાઉન પહેલાં પ્રોનાઉન બદલવાનું છે હર, તો હરનું શું થઈ ગયું, અહીંયા સંબંધક સર્વનામ છે એટલે હિઝ. પછી એક નાઉન છે નેફ્યુ, તો નેફ્યુનું થઈ ગયું નીસ. નેફ્યુનું નીસ, NIECE, નીસ ઇઝ અ ગુડ. આ પોએટ શબ્દની જગ્યાએ આવશે પોએટેસ. બરાબર, તો કુલ કેટલા પેરેગ્રાફમાં ફેરફાર છે જુઓ. આખા પેરેગ્રાફની અંદર પહેલો ફેરફાર છે લેડીનું જેન્ટલમેન પહેલા વાક્યમાં. બીજા વાક્યમાં 2 ફેરફાર છે, સીનું હી થઈ ગયું, સીનું હી, ઓથરેસની જગ્યાએ ઓથર. ત્રીજા વાક્યમાં 3 ફેરફાર છે, હરનું હિઝ, ફાધરની જગ્યાએ મધર, અને પોઇટની જગ્યાએ પોઇટેસ. ચોથા વાક્યમાં 3 ફેરફાર છે, હરનું હિઝ, નેફ્યુની જગ્યાએ નીસ, NIECE, અને પોઇટની જગ્યાએ પોઇટેસ, કવિયત્રી. બરાબર છે મિત્રો, આઈ થિંક તમને પ્રોપરલી ખ્યાલ આવી રહ્યો છે પેરેગ્રાફમાં. બરાબર, નેક્સ્ટ જોઈએ આગળ, 4th પેરેગ્રાફ, ચોથો પેરેગ્રાફ જોઈશું હવે. 4th પેરેગ્રાફ જુઓ. ઓકે, the waitress was standing near the door. She saw a washerman near the gate. બીજું વાક્ય. ત્રીજું વાક્ય છે, she informed her mistress about it. ચોથું છે, the mistress sent her daughter to him. બરાબર, હવે આમાં સૌથી પહેલાં ઉપરનું વાક્ય જુઓ, એમાં આપેલું છે ધ વેઇટ્રેસ, અને બિગિન લાઈક ધીઝમાં લખેલું છે ધ વેઇટર. તો વેઇટ્રેસનું વેઇટર કરી દેવાનું છે એટલે જેન્ડર બદલવાનું છે, આવું ખબર પડી ગયું. ફિમેલનું મેલ થઈ ગયું. બરાબર, એટલે જેન્ડર બદલવાનું છે. તો ચાલો હવે આપણે પેરેગ્રાફ જોઈએ, દરેક વાક્યમાં શું ફેરફાર છે એ જોતા જઈએ. બરાબર, જુઓ. પહેલો ફેરફાર, ધ વેઇટ્રેસ. તો વેઇટ્રેસની જગ્યાએ કરવાનું છે સ્ટાર્ટ લાઈક ધીઝમાં આપેલું છે એ પ્રમાણે. ધ વેઇટર વોઝ સ્ટેન્ડિંગ નિયર ધ ડોર. તો આખા વાક્યમાં એક જ ફેરફાર છે, એક નાઉન બદલવાનો છે, વેઇટ્રેસનું વેઇટર. બીજું વાક્ય, સી સો અ વોશરમેન નિયર ધ ગેટ. તો અહીંયા સી એક સર્વનામ છે સી, તો એનું થઈ જશે હી. સો અ વોશરમેન, આ વોશરમેન એક નાઉન છે, તો વોશરમેનનું જેન્ડર ચેન્જ થઈ જશે વોશર વુમન. બરાબર, વોશરમેન એટલે ધોબી, તો ધોબણ, વોશરમેનનું વોશર વુમન, નિયર ધ ગેટ. ત્રીજું વાક્ય, સી ઇન્ફોર્મ્ડ હર મિસ્ટ્રેસ અબાઉટ ઇટ. તો આ સી સર્વનામ છે, સીનું શું થઈ જશે, હી થઈ જશે, સીનું હી. બરાબર, ઇન્ફોર્મ્ડ, આ હર આપેલું છે, હરની જગ્યાએ સર્વનામ ચેન્જ થશે હિઝ, અને મિસ્ટ્રેસની જગ્યાએ એનું જેન્ડર ચેન્જ થશે માસ્ટર. બરાબર, માસ્ટર. મિસ્ટ્રેસ એટલે માલકીન અને માસ્ટર એટલે માલિક. અબાઉટ ઇટ. બરાબર, ચલો ત્યાર પછીનું વાક્ય છે, ધ મિસ્ટ્રેસ સેન્ટ હર ડોટર ટુ હિમ. તો જો કેટલા ચેન્જીસ છે આમાં,
એક તો મિસ્ટ્રેસ નાઉન બદલવાનું છે, એ થઈ ગયું માસ્ટર. સેન્ટ હર, હર સર્વનામ છે તો એનું એ સંબંધક સર્વનામ છે, તેનું થઈ ગયું હીઝ. આ ડોટરની જગ્યાએ થઈ જશે સન, અને હિમનું થઈ જશે છેલ્લે હર. બરાબર, છેલ્લો વર્ડ આપેલો છે હર. બરાબર, તો આખા પેરેગ્રાફમાં કેટલા ફેરફાર થયા જુઓ ધ્યાનથી. વેઇટ્રેસ નું વેઇટર, બીજા વાક્યમાં સીની જગ્યાએ હી, જેન્ડર ચેન્જ. વોશર મેનની જગ્યાએ વોશર વુમન. પછી ત્રીજા વાક્યમાં સીનું હી, હરની જગ્યાએ હીઝ. મિસ્ટ્રેસ એટલે કે માલકિન, એની જગ્યાએ માસ્ટર. ફરીથી મિસ્ટ્રેસની જગ્યાએ માસ્ટર, હરનું હીઝ. ડોટરની જગ્યાએ સન, અને છેલ્લે કર્મ છે હિમ તો એનું હર. ઓકે ફ્રેન્ડ્સ, તો આટલા ફેરફાર છે. બરાબર, દરેક પેરેગ્રાફ 2 વાર સમજાઈ રહ્યું છે એટલા માટે કે તમને પ્રોપરલી એમાં સમજણ પડે, કોઈ ભૂલ ન પડે એટલા માટે. ચાલો મિત્રો, એવી જ રીતે 5મો પેરેગ્રાફ જોઈશું આપણે. નેક્સ્ટ, સી ઇઝ અ પોપ્યુલર એક્ટ્રેસ. પહેલું વાક્ય છે સી ઇઝ અ પોપ્યુલર એક્ટ્રેસ. તો એમાં કેટલા ફેરફાર જોવા, એક નાઉન અને બીજું એક્ટ્રેસ. એક નાઉન, એક સી એ પ્રોનાઉન અને એક્ટ્રેસ એ નાઉન, આ બે વસ્તુ. સી ઓલ્સો લાઈક, પહેલાં છે ને મગજમાં એ ક્લિયર કરી લેવાનું ફ્રેન્ડ્સ કે આપણે કયા ફેરફાર કરવાના છે. બરાબર, નીચે જુઓ બિગિન લાઈક ધીસમાં પણ આપેલું છે. બિગિન લાઈક ધીસમાં સીની જગ્યાએ હી કર્યું છે, એટલે જેન્ડર ચેન્જ થઈ ગયું, ફિમેલનું મેલ કરી દીધું. તો હવે ફિમેલનું મેલ કરવાનું, ચેન્જ ધ જેન્ડર કરવાનું છે, આવું મગજમાં આવી જાય એટલે બીજું કામ આપણું શું હોવું જોઈએ, આપણે સેન્ટન્સમાં આવતા દરેક નાઉન અને પ્રોનાઉન આ બે વસ્તુ જ બદલવાની આવે, તો એ સિલેક્ટ કરી લેવાના, જેમ હું તમને સિલેક્ટ કરીને બતાવું છું. બરાબર, સીની જગ્યાએ આવશે, સી બદલવાનું આવશે. લુક્સ ગુડ વિથ ઓલ, આ હર સર્વનામ છે એ બદલવાનું આવશે. આ હીરોઝ એ નાઉન છે એ બદલવાનું આવશે. ફરીથી ત્રીજા વાક્યમાં હર એ પ્રોનાઉન છે એ બદલવાનું આવશે. ફાધર બદલવાનું આવશે. એક્ટર બદલવાનું આવશે. ચોથા વાક્યમાં હર, બ્રધર, આટલા 2 શબ્દો બદલવાના આવશે. તો જો આટલી જગ્યાએ ફેરફાર તમારે આખા પેરેગ્રાફમાં કરવાનું છે. બરાબર, તો ચાલો હવે પહેલું વાક્ય, ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ છે આપણે. સી ઇઝ અ પોપ્યુલર એક્ટ્રેસ. તો આપણને બિગિન લાઈક ધીસમાં આપેલું છે એ પ્રમાણે સીની જગ્યાએ આપણે શું કરીશું, હી. ઇઝ અ પોપ્યુલર, આ એક્ટ્રેસ વર્ડનું નીચે થઈ ગયું જુઓ જવાબમાં. હી ઇઝ અ પોપ્યુલર એક્ટ્રેસ. બરાબર, હી ઇઝ અ પોપ્યુલર એક્ટ્રેસ. બીજું વાક્ય, તો 2 ફેરફાર કર્યા, સીનું હી, એક્ટ્રેસનું એક્ટર. સી લુક્સ ગુડ, તો સીનો ફેરફાર પહેલાં કરીએ, એ થઈ ગયો હી. લુક્સ ગુડ વિથ ઓલ, આ હર જે છે ને એ પણ પ્રોનાઉન છે, હર એ પ્રોનાઉન છે. બરાબર, તો હરનું થઈ જશે સંબંધક પ્રોનાઉન છે એટલે એનું થઈ ગયું હીઝ. હીઝ. હીરોઝ, આ હીરોઝની જગ્યાએ થઈ જશે હિરોઈન્સ. સ્પેલિંગમાં ખાસ ધ્યાન રાખજો, હિરોઈનની સ્પેલિંગમાં HEROINES, હિરોઈન્સ. મોડે કરવી પડશે આ તમારે, કરેલી હશે તમે. હર ફાધર વોઝ વેલ ઓલ્સો એન એક્ટર, તો એમાં હરની જગ્યાએ થઈ ગયું હીઝ. આ ફાધરની જગ્યાએ થઈ ગયું મધર. બરાબર, અને એક્ટરની જગ્યાએ થઈ જશે એક્ટ્રેસ. હિઝ મધર વોઝ ઓલ્સો એન એક્ટ્રેસ. અને ચોથું વાક્ય છે ફ્રેન્ડ્સ, આ હર જે છે, હરની જગ્યાએ હીઝ, બ્રધરનું થઈ જશે સિસ્ટર. આ જે સિંગર છે, સિંગર, બરાબર, આવા બધા નાઉનમાં કોઈ ફેરફાર થતો નથી. સિંગર, ટીચર, એ નાઉનમાં કોઈ ફેરફાર થતો નથી, એમને એમ જ આવશે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ તમને ચેન્જ ધ જેન્ડરમાં આવતા દરેક પ્રકારના ફેરફાર સમજાવી દીધા. એમાં 2 જ પ્રકારના ફેરફાર આવે છે, નાઉન અને પ્રોનાઉન. અને તમને જે લિસ્ટ લખાવેલું છે ફ્રેન્ડ્સ, જે લિસ્ટ લખાવેલું છે ચેન્જ ધ જેન્ડરનું, તમે જોયું હશે કે આટલા જે પેરેગ્રાફની પ્રેક્ટિસ કરાવી છે એના દરેક ફેરફારનો જવાબ એ લિસ્ટમાં આપેલો છે, નાઉન અને પ્રોનાઉન બધા જ. બરાબર, તો એકવાર પાછો કહી દઉં છું કે જે વિદ્યાર્થીઓએ નથી મોડે કર્યું એ લિસ્ટને, એ ધ્યાનથી મોડે કરી દેવું. બરાબર, કેવી રીતે ઓળખવાનું મેં તમને સમજાવ્યું. બરાબર, એકવાર પાછો કહી દઉં છું, જુઓ તમે પહેલા પેરેગ્રાફમાં જુઓ ધ કિંગ શરૂઆત આપેલી છે, જ્યારે બિગિન લાઈક ધીસમાં જોવાનું એમાં કિંગની જગ્યાએ ધ ક્વીન આપેલું છે. કિંગનું ક્વીન એટલે મેલનું ફિમેલ થઈ ગયું, તો એટલે આવી રીતે જેન્ડર ચેન્જ કરવાનું છે આપણે ઓળખી શકીએ. અને ત્યાર પછી બાકીના ફેરફાર કરવાના, જેટલા પણ નાઉન કે પ્રોનાઉનના જેન્ડર બદલવાના આવતા હોય
એ બધાને બદલતા જવાનું. ઓકે ફ્રેન્ડ્સ, તો આઈ થિંક તમને આજે કંઈ સમજાયું છે આજે પેરેગ્રાફ એમાં પ્રોપરલી સમજણ પડી ગઈ હશે. બરાબર, તો વિડીયોને ધ્યાનથી જુઓ, શક્ય હોય તો 2 વાર જુઓ તો વધારે ખબર પડે. બરાબર, અને ધ્યાનથી જોયા બાદ આની સાથે જ તમને એક પીક મોકલાવીશ. એને હોમવર્ક તરીકે તમારે ફેર નોટમાં, ગ્રામરની નોટમાં, ફેર નોટની અંદર એને વ્યવસ્થિત લખી દેવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, સો બાય. બાકીનું નેક્સ્ટ ટોપિક નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ભણીશું. ટિલ દેન બાય. આપણે હવે હોમ પેજમાં મળીશું ત્યારે આમાં જે કંઈ પણ ક્વેરી હશે એ હું તમને સોલ્વ કરાવી દઈશ. જય સ્વામિનારાયણ. બાય.